જો કે આ ઈ રિક્ષા મહાનગરપાલિકાને દાતા દ્વારા મળેલી હોય, આમ છતાં પણ મહાનગરપાલિકાએ ભંગાર હાલતમાં મૂકી દેવામાં આવી છે। જો કે દાતાઓ દ્વારા મળેલી ઈ રિક્ષા રિપેરિંગના અભાવે હાલ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ધૂળ ખાઈ રહી છે। ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં જાહેરમાં કચરો નાખનારને દંડાત્મક કાર્યવાહી કરતી ઈ રિક્ષાને ભંગાર થવાનો દંડ મળ્યો છે। મહાનગરપાલિકાની ઈ રિક્ષાઓ હાલ તો તેના જ ગેરેજ વિભાગમાં ભંગાર હાલતમાં પડી છે। શહેરમાં જાહેરમાં કચરાના ઢગ વચ્ચે ઈ રિક્ષાની કાર્યવાહી બંધ રહેવાથી જાહેરમાં કચરો નાખનારાઓ લોકો બેફામ બન્યા છે। હાલ તો અધિકારી હવે આઉટસોર્સિંગથી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ હોવાનું જણાવી ગાણા ગાઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 13 વોર્ડમાં જાહેરમાં જે લોકો દ્વારા કચરો નાખે તેની સામે કાર્યવાહી કરવા માટે ઈ રિક્ષાનો શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ઈ રિક્ષાની હાલત અત્યારે ભંગાર જેવી થઈ ગઈ છે। મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ભંગાર સ્વરૂપે પડેલી આ ઈ રિક્ષા થોડા વર્ષો પહેલા શહેરના 13 વોર્ડમાં ફરતી હતી અને જાહેરમાં કચરો નાખનારને દંડતી હતી, ત્યારે હવે ફરી ઈ રિક્ષા શરૂ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે। જે તે સમયે મહાનગરપાલિકાને શહેરના અમુક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા 13 વોર્ડની 13 ઈ રિક્ષા આપવામાં આવેલી હતી, જેની મુખ્યત્વે કામગીરી જે તે સમયે તેનું જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તરીકે કરવામાં પ્રયોજન હતું। જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા 13 વોર્ડમાં એ રિક્ષાઓ મૂકી અને મહાનગરપાલિકાના કર્મચારી, એસઆઈ તેમજ પોલીસ વિભાગના એક કર્મચારી મારફત શહેરમાં વિવિધ પ્રકારની જે જોગવાઈઓ હોય તેની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હતી, જે કોરોના સમય સુધી શરૂ રાખવામાં આવેલી હતી। ત્યારબાદ કોરોનાના સમય બાદ આ રિક્ષાઓમાં અમુક મેન્ટેનન્સની લાંબો સમય થયેલો હોવાથી જરૂરિયાત ઊભી થયેલી હતી, જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા 2 રિક્ષાઓનું મેન્ટેનન્સ કરી તેનો ઉપયોગ લેવામાં આવી રહેલો છે। ભાવનગર મહાનગરપાલિકાની ઈ રિક્ષા છેલ્લા 2 વર્ષથી શહેરના નીલમબાગ ખાતે આવેલા મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ભંગાર બનીને બંધ હાલતમાં પડી છે। આ ઈ રિક્ષા મુદ્દે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને શહેરની અન્ય સંસ્થાઓના સહયોગથી વર્ષ 2019માં આ ઈ રિક્ષાની શરૂઆત શહેરના 13 વોર્ડમાં કરવામાં આવી હતી અને આ ઈ રિક્ષા દ્વારા શહેરમાં જાહેરમાં કચરો નાખવો બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઈ રિક્ષામાં મહાનગરપાલિકાના 1 કર્મચારી, 1 પોલીસ તંત્રના કર્મચારી ડ્રાઈવર સાથે રહેતા હતા, જે શહેરના 13 વોર્ડમાં ફરીને કામગીરી કરતી હતી। વર્ષ 2019માં ઈ રિક્ષા મારફત 4.50 લાખ જેવી રકમ દંડની પ્રાપ્ત થઈ હતી, પરંતુ ત્યારબાદ કોરોના કાળના કારણે ઈ રિક્ષા બંધ કરવામાં આવી અને હાલ તેને પુનઃ શરૂ કરવા માટે મરામત કરીને ફરી ઈ રિક્ષા શરૂ કરવા કામગીરી હાથ ઉપર લેવામાં આવનાર છે અને ઈ રિક્ષાને કાર્યરત કરવા માટે આઉટસોર્સિંગથી કામગીરી સોંપીને કામગીરી કરાવવામાં આવશે અને આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ થઈ ચૂકી છે। હું એવું માનું છું કોરોનાના આજુબાજુના સમયમાં ભાવનગરના સામાજિક સંસ્થાઓએ ભાવનગર સુંદર અને સ્વચ્છ બને એ માટે ઈ રિક્ષા ભાવનગર કોર્પોરેશનને આપી હતી, પણ એને તો બહુ સારી આશા આપી હતી, પણ પરિસ્થિતિ એવી છે કે આજે ઈ રિક્ષાની કન્ડિશન ભંગારવાડામાં પડી છે અને કદાચ હું એવું માનું એને કદાચ રિપેરિંગ કરી અને પાછી ચાલુ કરવી હોય તો પણ થાય નહીં એવી કન્ડિશન છે, એનો મતલબ ભંગાર થઈ ગઈ। એટલે મને એટલું સ્પષ્ટ દેખાય છે કે ભાવનગરની સંસ્થાઓ સારું કરવા માટે આપે છે, ભવિષ્યને આ કોર્પોરેશનને, આ શાસકોને કદાચ કોઈ ડોનેશન પણ નહીં આપે। ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં ફરતી ઈ રિક્ષા જાહેરમાં કચરો નાખનાર સામે દંડાત્મક કાર્યવાહી કરતી હતી। જો કે આ ઈ રિક્ષા દાતા દ્વારા મળેલી હોય, આમ છતાં પણ મહાનગરપાલિકાએ ભંગાર હાલતમાં મૂકી દેવા પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે, જે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના વર્તુળમાંથી જાણવા મળ્યું હતું કે ઈ રિક્ષાનો કર્મચારીનો ખર્ચ આશરે ₹50,000 જેટલો એક વોર્ડનો એક ઈ રિક્ષાનો થતો હતો, જે પરવડે તેમ ના હોવાના કારણે મહાનગરપાલિકાએ તેને મૂકી દીધી હતી અને આજે તે ભંગારમાં પડી છે। ત્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા જોકે હવે આઉટસોર્સિંગથી ઈ રિક્ષા પુનઃ શરૂ કરીને કામગીરી યથાવત રાખવા પ્રક્રિયા હાથ ઉપર લેવાઈ છે અને હવે આ ઈ રિક્ષા ક્યારે પાછી શરૂ થશે તે આવનાર સમય બતાવશે કે નેતાઓ અને પદાધિકારીઓના કરેલા વાયદાઓ સાર્થક થશે કે પ્રજા વળી પાછી લોલીપોપ મળશે।
જોકે આ બધાની વચ્ચે હાલ તો આ ઈ-રિક્ષાઓ મહાનગરપાલિકાના ગેરેજમાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે સંસ્થાઓએ આપવામાં આવેલી લાખોની આ ભેટ ગેરેજ વિભાગમાં ખરાબ બેટરી અને રિપેરિંગના કારણે હાલ પડી ધૂળ ખાઈ રહી છે.